નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 7 ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1। તો આપણે સ્વાધ્યાય 2.1 પહેલા થોડીક થિયરી એની જે સ્વાધ્યાયને લગતી છે એને પહેલા જોઈ લઈએ। એટલે મેં સીધું તમને કહી દીધું છે સ્વાધ્યાય 2.1, પણ હું પહેલા તમને એને લગતી જે કે સ્વાધ્યાયમાં થિયરી આવે છે એ બતાવી દઉં છું। આપણે આમાં જો ચેપ્ટર થોડા સ્વાધ્યાય વધારે છે, એક સાથે થિયરી નહીં કરીએ, આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ સ્વાધ્યાયનો ઉપયોગ આવતો જશે એમ આપણે થિયરી કરતા જઈશું। તો તમે અમારી ચેનલમાં નવા આવ્યા છો તો અમારી આગળના જે કઈ વિડીયો છે ચેપ્ટર 1ના એ જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે। ચેપ્ટર 1ના વિડીયો તમે જોશો તો એમાં પણ તમને આઈડિયા આવી જ જશે। અમારું જે કઈ મેથડ છે, અમારી મેથડથી મેં ભણાવેલું છે, તો તમે એને જોઈ શકો છો। તો હવે આપણે શરૂઆત કરીએ અપૂર્ણાંક। પહેલા આપણે જોઈશું અપૂર્ણાંકથી શરૂઆત કરીશું, પછી આગળ વધશું ત્યારે દશાંશ સંખ્યાઓ આવશે। તો આપણે પહેલા શું જોઈએ? અપૂર્ણાંક। હવે પહેલું તો અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક એટલે શું? તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા n કે જે 1 થી શરૂ થાય છે, પૂર્ણ સંખ્યા z કે જે 0 થી શરૂ થાય છે, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ w કે જે ક્યાંથી શરૂ થાય છે? માઇનસ થી લઈને 0, પછી 1, 2, 3 જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું ને। અહીંયા શું આવે? -3, -2, -1 આ રીતની કંઈક સંખ્યા તમે શીખી ગયા છો। એના પછી હવે આવે છે અપૂર્ણાંક સંખ્યા। કઈ આવે છે? અપૂર્ણાંક સંખ્યા। તો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ જોવાની છે। અત્યાર સુધી તમે સાદી સંખ્યા ભણતા શીખા છો, સાદી સંખ્યા શીખા છો, હવે તમારે જોવાની છે અપૂર્ણાંક। તો કે અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અંશવાળી છે, અંશ અને છેદવાળી સંખ્યાને, અંશ અને છેદવાળી સંખ્યાને શું કહેવાય? તો કે અપૂર્ણાંક કહે છે। અંશ અને છેદવાળી, દાખલા તરીકે અંશ ને છેદ એટલે તમે આપણે જે છેદ ઉડાડતા હોઈએ, ભાગ ઉડાડતા હોઈએ, એવું બધું તમે જોઈ ગયા છો ને, તો એને શું કહેવાય? તો કે અપૂર્ણાંક। ધારો કે 2/3, 1/2, 3/5 આવી સંખ્યા તમે જોઈ છે કે નહીં આગળ? તો કે હા, આપણે બોલીએ છીએ આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, તો આને શું કહેવાય? તો કે અપૂર્ણાંક। કઈ સંખ્યા કહેવાય આને? અપૂર્ણાંક સંખ્યા। હવે અપૂર્ણાંકના 2 પ્રકાર છે, અપૂર્ણાંકના 2 પ્રકાર છે। એમાં પહેલું શુદ્ધ અપૂર્ણાંક, એ પણ જોઈ લઈએ આપણે। શુદ્ધ અપૂર્ણાંક આ તમારે આગળ આવી જ ગયું છે ધોરણ 6માં, છતાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ છીએ કે શુદ્ધ અપૂર્ણાંક એટલે તો કે અંશ જે અપૂર્ણાંકમાં છેદ મોટો હોય, છેદ મોટો હોય કોના કરતા? તો કે અંશ કરતા। છેદ મોટો હોય અને અંશ કેવો હોય? નાનો હોય। અંશ નાનો હોય તો તેને કયું કહેવાય છે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। તો તેને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહે છે। હવે એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કહે છે। દાખલા તરીકે આપણે જે કોઈ પણ અપૂર્ણાંક, આપણે સામાન્ય જે અપૂર્ણાંક જોઈએ છીએ કે 2/5, 5/7, 9/7, 9/11, આવા કોઈ પણ ઉદાહરણ કે અહીંયા છેદ કેવો છે? મોટો, કોના કરતા? અંશ કરતા। 2 કરતા 5 મોટા, 5 કરતા 7 મોટા, 9 કરતા 11 મોટા, એટલે છેદ હંમેશા કેવો હોય? મોટો હોય। છેદ મોટો હોય તો એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। અપૂર્ણાંકમાં, સામાન્ય અપૂર્ણાંકમાં હંમેશા છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ। મોટો હોય એટલે આપણે એને શું કહીએ છીએ? શુદ્ધ અપૂર્ણાંક। એવી જ રીતે બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક। શું છે? અશુદ્ધ અપૂર્ણાંક। તો કે જે અપૂર્ણાંકમાં છેદ અંશ કરતા નાનો હોય, છેદ કેવો હોય? અંશ કરતા નાનો હોય, તો તેને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક। કેવા અપૂર્ણાંક કહેવાય એને? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। છેદ કેવો હોય? નાનો। દાખલા તરીકે આપણે લઈ લઈએ કે 8/5, 3/2, 11/7, તો આ બધામાં જો ઉપરની કરતા નીચેની સંખ્યા કેવી છે? નાની। છેદ મોટો તો શુદ્ધ, છેદ નાનો તો અશુદ્ધ। અંશને આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે? છેદ મોટો તો શુદ્ધ, છેદ નાનો તો કેવું? અશુદ્ધ અપૂર્ણાંક। 3/2, 3 કરતા 2 નાના, 11/7, 11 કરતા 7 કેવા છે? તો કે નાના। શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક ખાસ યાદ રાખવાનું છે। ત્યાર પછી અહીંયા ત્રીજું આવશે એક નવી સંખ્યા, મિશ્ર સંખ્યા, જે તમારા ચેપ્ટરમાં શીખવાની છે, તમે આગળ નથી શીખ્યા। મિશ્ર સંખ્યા,
મિશ્ર સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણાંક અને અપૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા મળીને જે સંખ્યા બને, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા મળીને જે સંખ્યા મળે કે જે સંખ્યા બને તેને શું કહેવાય? તો કે મિશ્ર સંખ્યા. મિશ્ર એટલે ભેગું, ઈઝી છે. મિશ્ર સંખ્યા કહે છે. મિશ્ર એટલે ભેગું. કોઈ પણ વસ્તુ આપણે ભેગી કરીએ તો શું કહીએ છીએ? આપણે મિશ્ર કરીએ છીએ, મિક્સ કરીએ છીએ, એવું કહીએ છીએ કે એટલે એને શું કહેવાય? મિશ્ર સંખ્યા. મિશ્ર સંખ્યા પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને હોય. એટલે કે કઈ રીતે? તો કે દાખલા તરીકે આપણે જોઈ લઈએ 3 પૂર્ણાંક 4/5, આવું કંઈક 3 પૂર્ણાંક 4/5. બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ કે 2 પૂર્ણાંક 1/2. ચલો, તો આ પૂર્ણાંક અને બોલાય કઈ રીતે વંચાય પણ જો ખાસ યાદ રાખી લેજો. આગળ એક આખી સંખ્યા હોય, પાછળ કઈ હોય? એક અપૂર્ણાંક સંખ્યા હોય. આગળ એક આખી સંખ્યા હોય, પાછળ કઈ હોય? એક અપૂર્ણાંક સંખ્યા હોય. તો આ બંને વચ્ચે કયો સંબંધ હશે? તમે એમ વિચારો તો આ હંમેશા કયા સ્વરૂપમાં હોય? મિશ્ર સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં હોય? મિશ્ર સ્વરૂપમાં. મિશ્ર સ્વરૂપનો ક્યારેય ગણતરી થતી નથી. મિશ્ર સ્વરૂપની ક્યારેય ગણતરી થતી નથી. તો એની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડે? આને અપૂર્ણાંકમાં ફેરવવું પડે. અને શું કરવું પડે? અપૂર્ણાંકમાં એટલે કે અંશ અને છેદમાં ફેરવવું પડે. આગળની સંખ્યા છે એ દૂર કરવી પડે. એ દૂર કરવા માટેની એક ગણતરી છે, તમારે ખાસ યાદ રાખવાની છે. આનો હવે તમારે આગળ બધે જ ઉપયોગ આવશે કે શું કરીશું આને આપણે અપૂર્ણાંકમાં ફેરવા માટે. તો નીચેથી શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની? છેદમાંથી. કોઈ પણ મિશ્ર સંખ્યાને તમે ફેરવો છો અને અપૂર્ણાંકમાં મેઇન વસ્તુ જ કઈ છે? તો કે છેદ. કઈ? છેદ. છેદના આધારે જ અપૂર્ણાંક ચાલે છે. તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવાની? તો કે છેદથી. પહેલા તો શું કરવાનું? કઈ નહીં કરવાનું. છેદમાં જે સંખ્યા છે એને લખી દો. આના છેદમાં કેટલી છે? 2. લખી દો. છેદ એનો એ જ રહેશે. ગમે એ સંખ્યાને તમે ફેરવો, છેદ બદલાશે નહીં. તો આપણે શું કરીશું? છેદ લખી દીધો. હવે આપણે અંશમાં કઈ સંખ્યા લખવાની છે? તો પહેલા છેદથી શરૂઆત કરવાની અને ઉપર જવાનું. અહીંયાથી ક્યાં જવાનું? ડાબી બાજુ ઉપર ચડવાનું. ઉપર દાદરો ચડીએ ને એમ ચડવાનું. તો કે 5 તેરી 15. બંનેનો શું કરવાનો? ગુણાકાર. બંનેનો શું કરવાનો? ગુણાકાર. 5 તેરી 15. હવે એની ઉપરની સંખ્યા છે ને પાછું આગળ ચાલવાનું. તો આ જે સંખ્યા આવી ને ત્યાર પછીની એનો એમાં શું કરવાનો? સરવાળો. 3 પૂર્ણાંક. જો એમ ફરી વ્યવસ્થિત બતાવી દઉં છું તમને છૂટું દોરીને કઈ રીતના ચેનલ ચલાવવાની આગળ. તો કે 3 પૂર્ણાંક 4/5 છેદ છે એમને એમ લખી દીધો. નીચેથી શરૂઆત કરવાની. તો નીચેનાનો આ સંખ્યાનો શું થાય? ગુણાકાર. શું થાય? ગુણાકાર. પછી ત્યાર પછી આગળ વધીએ ને ત્યારે આ બંનેનો થાય સરવાળો. શું થાય? સરવાળો. ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. તમને ખબર છે ઘડિયાળ 1 2 3 4 5 6 7 8 જે કઈ હોય એમાં સમાણા નથી એટલે હું નથી લખતી, પણ ઘડિયાળનો કાંટો હંમેશા આમ જ ચાલે. 1 થી 2 2 થી 3 3 થી 4 આ દિશામાં ચાલે. ચાલે કે નહીં? ચાલે ને? તો તમારે આ દિશા યાદ રાખવાની. આમ ચડવાનું. આમ ઊંધું નહીં ચડી જવાનું ક્યારે ભૂલમાં ક્યારે આમ ચડવાનું નથી. આ ઈઝી રીત છે, તમને યાદ રહે એટલા માટે હું તમને બતાવું છું કે કઈ રીતે બતાવવાની છે તમારે. ઘડિયાળની રીત. કઈ રીત? ઘડિયાળની. ઘડિયાળના કાંટાની દિશામાં ચાલશો એટલે તમારે શું મળી જશે? મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક. કઈ રીતે? તો કે 5 અને 3 આ બંનેનો પેલા શું કરવાનો? ગુણાકાર. બંનેનો ગુણાકાર કેટલો થાય? 15. ત્યાર પછી ઉપરની સંખ્યા ઉપર આગળ વધવાનું. 5 અને 3 ની ગણતરી થઈ ગઈ તો કેટલા વધ્યા? ઉપર 4. તો 15 માં શું કરી દેવાનું? 4 ઉમેરી દેવાના. 4 ઉમેરશો એટલે કેટલા આવશે? જવાબ 19. બસ આ 19 છે અંશમાં લખી દો. આ ફરી ગયું તમારું મિશ્રમાંથી અપૂર્ણાંકમાં. એવી જ રીતે અહીંયા પણ આપણે જોઈએ કે 2 નો આપણે પેલા શું કરવાનું? આની સાથે ગુણાકાર. 2 પૂર્ણાંક 1/2. તો પેલા આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો 2 દુ 4. હવે ઉપર જઈને આનો શું કરવાનો? સરવાળો. 4 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 5. પેડી સમજ? ઘડિયાળની દિશામાં ચાલવાનું, રાઉન્ડ ફરવાનું, રસ્તામાં આવે એની સાથે ગણતરી કરતી જવાની. કોની સાથે કઈ ગણતરી કરવાની યાદ રાખવાનું. નીચેથી શરૂ કરવાનું, આની સાથે ગુણાકાર, ઉપરની સંખ્યા સાથે સરવાળો. ગુણાકાર અને સરવાળો. આ તમારી સંખ્યા શેમાં ફરી ગઈ? મિશ્રમાંથી અપૂર્ણાંકમાં. હવે અપૂર્ણાંકમાંથી ને મિશ્રમાં ફરે એ આપણે સ્વાધ્યાયમાં સીધું જોઈ લઈશું, અથવા હું તમને બતાવી દઉં છું. ચલો, હવે ધારો કે તમને કીધું છે 19/5 છે, તમને સીધી આપી દીધી કે 19/5 ને મિશ્ર સંખ્યામાં ફેરવો. આવું તમને કે હમણાં તમારા સ્વાધ્યાયમાં આખો પ્રશ્ન આવશે મિશ્ર સંખ્યામાં ફેરવો એમ. મિશ્ર સંખ્યામાં ફેરવા માટે શું કરવાનું? જે અંશમાં છે એની સંખ્યાને અંદર લખો, છેદમાં છે એને બહાર લખો અને એનો કરો ભાગાકાર. શું કરવાનું છે? ભાગાકાર. 19/5 તમે લખ્યું. ચલો, છેદ છે એ હંમેશા મિશ્ર સંખ્યામાં નાનો હશે. કેવો હશે? નાનો. કેમ કે આ બધાની ગણતરી કરીને આપણે અંશ લખીએ તો અંશ કેવો થઈ જાય? મોટો. છેદ કેવો રહી જાય? નાનો. છેદનો છેદ એમનેમ જ હોય. તો એ નાનો છે એટલે આપણે એનો શું કરી શકીએ? ભાગાકાર કરી શકીએ. આ અશુદ્ધ અપૂર્ણાંક મળે. મિશ્ર સંખ્યાને તમે અપૂર્ણાંકમાં ફેરવો ત્યારે હંમેશા કેવો અપૂર્ણાંક મળે? અશુદ્ધ અપૂર્ણાંક.
અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય, શુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવી શકાતો નથી, કેમ કે છેદ નાનો હોવો જોઈએ તો જ ભાગાકાર થાય ને. તો આનો ભાગાકાર કરીએ, કેટલા વડે થશે? તો કે 5 તેરી 15, 5 ચોક 20 વધી જશે 19 કરતા, 5 તેરી 15, 19 માંથી 15 જાય, કેટલા વધે? 4. હવે આટલો જવાબ થઈ ગયો, શેષ તમારી વધશે જ તે. હવે આને લખવાનું કઈ રીતે? તો યાદ રાખી લેજો, જે જવાબ આવ્યો છે ને ત્યાંથી શરૂઆત કરવાની. જવાબ છે એ બની જશે તમારી પૂર્ણાંક સંખ્યા. એ બની જશે પૂર્ણાંક સંખ્યા, એટલે કે આપણે તમે બોલો છો ને કે 3 પૂર્ણાંક 1 પૂર્ણાંક મિશ્ર સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા. પછી શું કરવાનું? તો કે પાછું ઘડિયાળની દિશામાં નીચે ઉતરવાનું. ઉતરા, ઘડિયાળ ચાલે છે, ઘડિયાળની દિશામાં નીચે ઉતરા. નીચે કઈ સંખ્યા રસ્તામાં મને મળી? તો કે 4. 4 ને પછી આમ લખી દો ઉપર. ચલો, જે શેષ છે એ ક્યાં લખવાની? ઉપર. ભાગાકારમાં જે નીચે જવાબ આવે એ આપણા જવાબમાં ક્યાં લખવાનો? ઉપર. અને છેદ તો બદલતો જ નથી, છેદ છે એનો એ. આ એકદમ ઈઝી રીત છે, ખાસ ધ્યાન રાખજો. તો આ તમને પાછી મળી ગઈ 3 પૂર્ણાંક 4/5. તો કે હા, એટલે તમને આવી સંખ્યા આપી હોય તેના પૂર્ણાંકમાં ફેરવાનું કહે તો શું કરવાનું? ભાગાકાર. ભાગાકાર કરીને જવાબ ક્યાંથી શરૂ કરવાનો? જવાબ છે ઉપર, ભાગફળ હોય ત્યાંથી. ભાગફળ હોય શું બની જાય? પૂર્ણાંક સંખ્યા. નીચે આવવાનું, નીચે આવે એટલે રસ્તામાં કઈ સંખ્યા મને મળી? શેષ. તો કે શેષ ક્યાં આવશે? અંશમાં. ત્યાર પછી આગળ વધો, કઈ આવ્યા? 5. 5 ક્યાં આવે? છેદમાં આવી ગયા, અથવા છેદ એનો એ લખી દો તો પણ કઈ વાંધો નથી. અને આવી રીતે ઘડિયાળની દિશામાં ચાલો તો પણ કઈ વાંધો નથી. 3 પૂર્ણાંક 4/5. 3 પૂર્ણાંક 4/5. એ રીતે આપણે 5/2 છે તો એને ફેરવીએ. ચલો, 5 અંશ મોટી સંખ્યા હોય એટલે એને અંદર લખીએ. 2 વડે ભાગાકાર, તો 2 દુ 4. 5 માંથી 4 જાય, વધે 1. ઉપરથી શરૂ કરવાનું. ચલો, ઉપર પેલી સંખ્યા આવી 2, નીચે ગયા તો શું આવ્યું? 1. તો 1 પૂર્ણાંક છેદમાં પાછા 2 આવી ગયા, અહીંયા લખી દીધા. પેઢી સમજ? આપણે સ્વાધ્યાયમાં જોઈશું એટલે ખ્યાલ આવી જશે, પણ આ તો સમજૂતી આપી તમને મિશ્ર સંખ્યા એટલે શું. ત્યાર પછી એક આવશે કે તમને ક્યાંક કહેશે કે આપેલા પૂર્ણાંકને એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, અથવા અને બીજું કહેવાય ખાલી સંક્ષિપ્ત રૂપ. સંક્ષિપ્ત રૂપ. સંક્ષિપ્ત કયો કે અતિ સંક્ષિપ્ત કયો? બંને કેવું છે? સરખું છે. તો સંક્ષિપ્ત રૂપ ને અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? તો કે કોઈ આપેલ અપૂર્ણાંકનું નાનામાં નાનું રૂપ. સંક્ષિપ્ત એટલે નાનું, યાદ રાખજો. સંક્ષિપ્ત એટલે નાનું, ખૂબ જ નાનું, એટલે નાનામાં નાનું રૂપ. નાનામાં નાના રૂપને શું કહેવાય? તો કે અતિ સંક્ષિપ્ત રૂપ અથવા સંક્ષિપ્ત રૂપ. હવે કઈ રીતે? તો કે દાખલા તરીકે આપણને કંઈક ઉદાહરણ આપ્યું છે કે 4/8 અપૂર્ણાંક. તો 4/8 આપ્યું તો જવાબ અહીંયા પતી જાય છે? નથી પતતો, છેદ ઉડે છે. જો ઉપર નીચે બેકી સંખ્યા હોય ને એટલે છેદ ઉડે, જ્યાં સુધી બંને બેકી સંખ્યા હોય ત્યાં સુધી. તો કે 4 દુ 8, 4 4 ઉડી ગયા. મેં 8 ના ભાગ પડ્યા, 4 દુ 8, 4 4 ઉડી ગયા. ઉપર કઈ ન વધ્યું તો કેટલા હોય? 1. નીચે કેટલા વધ્યા? 2. તો આ હવે આગળ ભાગ ચાલશે નહીં. તો આને કહેવાય અપૂર્ણાંકનું નાનામાં નાનું રૂપ. તમને ગમે ત્યારે કે સંક્ષિપ્ત રૂપ એટલે શું? તો તમારે અપૂર્ણાંકને શું કરવાના? છેદ ઉડાડવાના. શું કરવાના? છેદ ઉડાડવાના. જ્યારે અપૂર્ણાંકના છેદ ઉડતા બંધ થઈ જાય તો એને કહેવાય આપેલ અપૂર્ણાંકનું સંક્ષિપ્ત રૂપ. પછી એના છેદ ઉડે નહીં. છેદ ઉડાડતા તો ખબર છે ને કે શું કરવાનું? છેદ ઉડાડવા એટલે જો તમને ન ખબર હોય તો કે ઉપર નીચે સંખ્યા છે, મોટી સંખ્યા હોય એને ભાગ પાડવાના. મોટી સંખ્યા છે એના ભાગ પાડવાના. એવા ભાગ પાડો કે ઉપરની જે સંખ્યા છે એના જેવી સંખ્યા આવવી જોઈએ. તો ઉપર મોટી સંખ્યા હોય તો નીચેની સંખ્યા છે એના જેવી સંખ્યા આવવી જોઈએ. એટલે બંને શું કરીએ? આપણે સરખું સરખું ઉડાડી દઈએ, વધે એને લખી દઈએ. બરાબર. ત્યાર પછી છે ગુણાકાર. અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર. અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે, સોરી, અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર. તો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર એટલે તમે કહેશો એ શું? તો કે ધારો કે મને કોઈ પૂર્ણાંક સંખ્યા આપી 3, અપૂર્ણાંક બીજી સંખ્યા કોઈ આપી દીધી છે 3 અને 2/7. આનો ગુણાકાર કરો તો તમારે શું કરવાનું? અનેની જગ્યાએ ગુણાકારની નિશાની, 2/7 છે તેમના તેમ. હવે શું કરવાનું તમે કહેશો? હવે તો ગુણાકાર આપણે કર્યા જ નથી. તો કે હા, નથી કર્યા, વાંધો નહીં, હવે કરીશું. બરાબર છે, હવે કરીશું 3 × 2/7. તો હંમેશા જે પૂર્ણાંક સંખ્યા આખી સંખ્યા છે એનો ગુણાકાર ઉપર અંશ સાથે થાય, ક્યારે છેદ સાથે થતો નથી. છેદ સાથે થતો નથી. કોની સાથે થશે? હંમેશા એનો ગુણાકાર અંશ સાથે. કેમ અંશ સાથે? તો કે આ પૂર્ણાંક સંખ્યા જે આપણી હોય ને, આપણે જે એકડા અત્યાર સુધી બોલતા હતા 1 2 3 4 5, આ બધી પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા આપણે શું કામ બોલીએ છીએ? તો કે એના છેદમાં 1 તો હોય જ. તે બધી સંખ્યાના છેદમાં કેટલા હોય? 1. પણ ક્યાં હોય? છેદમાં. પણ છેદમાં 1 લખીએ કે ન લખીએ કઈ ફરક પડે નહીં, એટલે આપણે નથી લખતા.
કાઢી નાખ્યા. આપણે નથી લખતા તો અહીંયા જે પૂર્ણાંક સંખ્યા છે એમાં કઈ નથી તો એમાં શું હોય? છેદમાં 1 હોય. કઈ ન હોય તો છેદમાં 1 હોય. છેદમાં 1 આવી ગયો ને એટલે અપૂર્ણાંકનો નિયમ છે કે હંમેશા અંશનો અંશ સાથે ગુણાકાર થાય ને છેદનો છેદ સાથે ગુણાકાર થાય. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે આનો ગુણાકાર શું હશે? તો કે 3 દુ 6 અને 7 એકા 7. આ તમારો જવાબ. ગુણાકાર અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર અને ત્યાર પછી બીજું શું આવશે? તો કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ગુણાકાર. અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે જ ગુણાકાર. અપૂર્ણાંક સાથે ગુણાકાર. અપૂર્ણાંક સાથે ગુણાકાર. અપૂર્ણાંકનો અપૂર્ણાંક એટલે શું? તો કે 3/2 ગુણ્યા 5/7. આવું કઈક કે એટલે આપણે શું કરીએ? અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો. ઉપર ઉપરનાનો ગુણાકાર 5 તેરી 15, નીચે નીચેનાનો ગુણાકાર 7 દુ ને 14. બસ આ તમારો જવાબ. એડી સમજ. પણ ખાસ ધ્યાન શું રાખવાનું કે પૂર્ણાંક સંખ્યા તમને ખાલી 3 આપે તો આનો કોની સાથે કરવું? કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. નીચેના સાથે નહીં કરવાનું. કોની સાથે કરવાનું? ઉપરના સાથે જ કરવાનું. બરાબર? છેદ એનો એ રાખી દેવાનો. તો એટલી જ થિયરી છે જેને લઈને આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. ચલો મેં તમને અહીં આકૃતિ તમારી જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે અહીંયા બતાવી દીધી છે. આકૃતિ જોઈને આપણે સમજવાનું છે માટે અહીંયા આકૃતિ મારે બતાવી પડી છે. તો મેં તમને આકૃતિ બતાવી દીધી છે ને આ બધું આપણે સવાલ આપી ગયા છે કે પ્રશ્ન નંબર 1 શું કીધું છે તમને? તો કે A થી D સુધી તમને જે આ દર્શાવેલી આકૃતિ છે એને અનુરૂપ જવાબ 1 થી 4 માં પસંદ કરીને લખો. હવે તમને મેં અપૂર્ણાંક શું છે, કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે કે એ બધું તો તમને બતાવી દીધું. હવે તમે કહેશો આ નવું શું આવ્યું આકૃતિમાં? તો કે આકૃતિમાં પણ અપૂર્ણાંક બતાવી શકાય છે. આ જે આકૃતિમાં તમને 4 રકમ આપેલી છે, આ 1, આ 2, આ 3 ને આ 4. એટલે એ શું છે? તો કે એ તમને શું આપેલું છે? એ તમને આપેલું છે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. અપૂર્ણાંક આપેલા છે. જો અહીંયા 2 આ ભાગ છે એટલે કે આખી સંખ્યા છે. પૂર્ણાંક આ કઈ છે? તો કે અપૂર્ણાંક. પૂર્ણાંક આપી છે, અપૂર્ણાંક આપી છે. આ બધા પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાને તમને આકૃતિ સ્વરૂપે બતાવ્યા છે. બહુ ઈઝી છે, બહુ સહેલું છે. આપણે સમજી લઈએ કે કઈ રીતે આવશે. ચલો તો કે આપણે શું છે પેલા તો ધ્યાન રાખવાનું કે આ જે આખો ભાગ આખી સંખ્યા છે ને મતલબ આખા આકાર. આખી સંખ્યા છે એટલે આખા આકાર. ચલો તો 2 આપેલા છે તો અહીંયા આપણી પાસે 2 આકાર પૂરેપૂરા ક્યાં છે? તો કે અહીંયા ને અહીંયા છે, બી માં ને ડી માં. બરાબર? બી માં ને ડી માં આખા 2 આપેલા છે. તો 1 2 1 2 આપી છે આકૃતિ. ચલો તો એ આખી સંખ્યા છે. આખી સંખ્યા એટલે આખો આકાર. આખી સંખ્યા એટલે આખો આકાર. અપૂર્ણાંક એટલે અધૂરી સંખ્યા કહેવાય. હવે 1/5 છેદમાં હોય ને હંમેશા કોઈ પણ અંશ અને છેદમાં, તો છેદમાં હોય એટલા ટોટલ ભાગ હોય હંમેશા. છેદમાં હંમેશા કેટલું હોય? ટોટલ. કેટલું હોય? ટોટલ. તો છેદમાં કેટલા આપ્યા? 5. તો 2 ભાગ, 2 આકૃતિની અંદર 5 ભાગ શેમાં પાડેલા છે? અહીંયા પાડેલા છે? નથી પાડેલા. અહીંયા પાડેલા છે 1 2 3 4 5. તો કે હા. કેટલા ભાગ પાડેલા છે? અહીંયા 5 ભાગ પાડેલા છે. 5 ભાગમાંથી એક ભાગમાં શું કરેલો છે? રંગ પૂરેલો છે. જો આ એક ભાગમાં રંગ પૂરેલો છે. તમને દેખાય છે? તો કે હા. અહીંયા પણ એક ભાગમાં શું કરેલો છે? 5 માંથી એક ભાગમાં રંગ પૂરેલો છે. ટૂંકમાં અપૂર્ણાંક એટલે તમને કીધું છે 2/3. 2/3 ને તમે બતાવો એક ચોરસમાં આકૃતિમાં રંગ પૂરીને. તમે કહેશો કે આમાં મારે કેમ રંગ પૂરવો? તો તમારે શું કરવાનું? ટોટલ તમને 3 ભાગ આપ્યા. 1 2 ને 3 આપ્યા. ઉપર કેટલા આપ્યા? 2. તો 2 માં રંગ પૂરવાનું કે તમને. આને કહેવાય 2/3 આ આકૃતિને. આ આકૃતિને શું કહેવાય? 2/3. કેમ? તો કે ટોટલ ભાગ છે 3. 3 ક્યાં લખ્યા? છેદમાં. માંથી છાयांકિત કરેલો એટલે રંગ પૂરેલા કેટલા? 2. તો 2 ક્યાં લખ્યા? અંશમાં. ટોટલ હોય એનો ભાગ જે આપણે ઉપર લખીએ એને કહેવાય અપૂર્ણાંક. શું કહેવાય? અપૂર્ણાંક. છે ને સહેલું કે મારી પાસે 2 આકૃતિ આખી ક્યાં છે? અહીંયા ને અહીંયા. ચલો 2 આ મળી ગયો એટલે આ 2 ને તો ભૂલી જવાના. 5 ભાગ ક્યાં છે? તો કે અહીંયા. મળી ગયો જવાબ. આને શું આવશે? તો પેલાનો જવાબ તો કે ડી. શું આવશે? ડી. કેમ? તો કે 5 માંથી એક ભાગમાં રંગ પૂરેલો છે. તો કે હા. ચલો હવે 2 એટલે કઈ વૈધી? હવે તાજ વૈધી આપણી પાસે. તો આપણે તો એને સમજી તો લઈએ કે 1/2. તો કેટલા આપ્યા? છેદમાં 2 એટલે ટોટલ 2 ભાગ પાડેલા છે. તો કે હા. કેટલામાં રંગ પૂર્યો છે? તો કે 1 માં પૂર્યો છે. હા. તો એમાં જવાબ કયો આવશે? બીજામાં બી. કયો આવશે? બી. ત્યાર પછી 3. તો આખી આકૃતિ 3 કઈ છે? એક આ ને એક આ 3 છે. ટોટલ ભાગ એમાં કેટલા પાડેલા હોવા જોઈએ? 3 3. તો 1 2 ને 3. આમાં 3 પાડેલા છે. આમાં કેટલા છે? 1 2 3 4. અંદર કેટલા ભાગ પાડેલા છે? 4. તો આ તો આવશે નહીં. તો કઈ આવશે? આ. તો આપણે કન્ફર્મ કરી લઈએ કે 3 માંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે. તો કે હા. 1 અને 2 1 અને 2 1 અને 2 માં પૂરેલો છે રંગ. હા. 3 ભાગ પાડેલા. 3 માંથી 2 માં રંગ પૂરેલો છે એટલે 2/3. ટોટલ કેટલી આકૃતિ છે? 3. એટલે જવાબ કયો આવશે? એ.
કયો આવશે એ. ત્યાર પછી 3 ગુણ્યા 1/4. 3 આકૃતિ કઈ છે તો કે આ છેદમાં 4 એટલે કેટલા ભાગ પાડેલા છે ટોટલ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 પાડેલા છે તો કે હા 4 માંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે 1 માં તો કે પૂરો છે હા 1 અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 માં પૂરેલો છે હા તો કયો જવાબ આવશે ચોથામાં સી. શું જવાબ આવશે સી. તો બસ આટલું જ કરવાનું હતું, કંઈ કરવાનું નથી. ભાગ ગણવાના, ટોટલ ભાગ હોય છેદમાં, રંગ પૂરેલો હોય અંશમાં, ટોટલ ભાગ હોય છેદમાં, રંગ પૂરેલો હોય અંશમાં. પ્રશ્ન 1 અહીંયા પૂરો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. ચલો તો ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 માં પણ એઝ ઇટ ઇઝ પ્રશ્ન 1 ની જેમ જ છે, સહેલું જ છે, પણ અહીંયા તમારે થોડું ડિફરન્સ શું આપી દીધું છે કે તમે પેલામાં જવાબ નહોતો આપેલો કે બંનેનો ગુણાકાર કરીને શું આવી નહોતો આપેલો. હવે એમ તમને બંનેનો ગુણાકાર કરીને ટોટલ સંખ્યા આપી છે, એવી રીતે અહીંયા બરાબર કરીને ટોટલ તમને આકૃતિ પણ આપી છે. બરાબર કરીને જવાબ આપ્યો છે, એમ અહીંયા પણ બરાબર કરીને તમને શું આપેલું છે, જો બરાબર કરીને તમને જે જવાબ હોય ને એને પણ આકૃતિ સ્વરૂપે બતાવેલો છે. હવે આપણે ખાલી આકૃતિ શોધવાની છે કે આની આકૃતિ કઈ છે, આની કઈ છે, આની કઈ છે. બરાબર, ચલો શોધીએ. તો પેલા તો શું હોવું જોઈએ 3 આકૃતિ હોય છે. ટોટલ કેટલી હોય છે 3. તો 3 કોની કોની પાસે છે તો પેલામાં કેટલી છે 2 છે. બરાબર કરીને જવાબ છે તો આવશે નહીં. ચલો તો 1 2 ને 3 આ કેટલી છે 3 અને 1 2 ને 3 આ પણ કેટલી છે 3. બરાબર, હવે તો આપણે હવે 3 એટલે આ બંને આપણી પાસે પોસિબિલિટી આવી ગઈ કે આ બંનેમાંથી કોઈ પણ એક જવાબ આવશે. કયો આવશે તો કે છેદમાં જવાનું. છેદમાં કેટલી સંખ્યા આપેલી છે 5. કેટલી આપેલી છે 5. તો ટોટલ ભાગ કેટલા હોવા જોઈએ પાડેલા 5. એક આકૃતિ અંદર કેટલા ભાગ પાડેલો હોવા જોઈએ 5. તો આપણે ગણીએ અહીંયા કેટલા ભાગ છે 1 2 3 ને 4. કેટલા થયા 4. તો કે આપણે 4 ભાગ જોઈએ છે નહીં, આપણે કેટલા જોઈએ છે 5. તો આમાં ગણીએ 1 2 3 4 ને 5. 5 થઈ ગયા તો કે હા, તો આપણો જવાબ આવી ગયો સી. ચલો પેલા આપણે સી લખી દઈએ. લખી દીધો. હવે આપણે સમજીએ જે કઈ છે તે કઈ રીતે આવ્યું. 5 માંથી ઉપર કેટલા આપ્યા 1. 1 માં રંગ પૂરેલો છે તો કે હા, પૂરેલો છે 1 માં રંગ તો કે હા, એટલે આ આપણો થઈ ગયો જવાબ. 1 2 ને 3 આકૃતિ આપેલી છે, 5 ભાગ પાડેલા છે બધી આકૃતિમાં. એમાં બધી આકૃતિમાં એક એકમાં શું કરેલો છે રંગ પૂરેલો છે. હવે 3/5 આ સમજવાનું છે આ પ્રશ્નમાં કે 3/5 બરાબર કરીને આપ્યું. તો અહીંયા બરાબર કરીને આપેલું છે તો કે જોઈ લઈએ. ચલો છેદમાં કેટલા છે 5. ટોટલ 5 ભાગ છે 1 2 3 4 5 હા છે. એમાંથી ઉપર અંશમાં કેટલા આપ્યા 3. તો કે 3 માં રંગ પૂરેલો છે તો કે હા 1 2 ને 3 પૂરેલો છે હા, એટલે આ થઈ ગયું 3/5. આ 3/5 પડી ગઈ સમજ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અપૂર્ણાંકમાં તમે જે ભાગ પાડો છો આકૃતિમાં, એ આકૃતિનો જે ભાગ હોય ને, આ જે ભાગ પાડેલો એ હંમેશા બધા ભાગ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ સરખા. તો જ એનો ભાગ પાડી શકાય આકૃતિમાં, નહીતર એને આકૃતિને અપૂર્ણાંકમાં બતાવી શકાય નહીં. ચલો તો પેલાનો તો સી જવાબ આવી ગયો. બીજું કેટલા આપેલા છે આખી સંખ્યા તો કે 2. 2 આકૃતિ ક્યાં છે અહીંયા એકમાં જ છે, બીજે ક્યાંય નથી ને. તો ચલો તો 2 છે. હવે આપણે કન્ફર્મ કરી લઈએ આગળનું સાચું છે કે નહીં. ચલો 3 છેદમાં કેટલા છે 3. તો 3 ભાગ પાડ્યા છે તો કે હા 1 2 ને 3. એમાં ઉપર કેટલા આવ્યા 1. 1 માં રંગ પૂરેલો છે તો કે હા પૂરેલો છે. તો આમાં જવાબ કયો આવી જશે એ. કયો આવી જશે એ. હવે આપણે જોઈ લઈએ કે જવાબ બરાબરની સામેની આકૃતિ સાચી છે. 2/3 એટલે 3 ભાગ પાડેલા છે હા. ટોટલ કેટલા આપ્યા ઉપર 2. તો કે 2 માં રંગ પૂરેલો છે તો કે હા પૂરેલો છે હા. કઈ નથી, જો આનો ભાગ હતો એ એક અહીંયા રંગ પૂરી દીધો, આ બીજો ભાગ હતો તો અહીંયા બીજો પૂરી દીધો. અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3. તો અહીંયા 1 2 ને 3 ભાગમાં રંગ પૂરેલો છે કે નહીં. બરાબર. હવે જો વૈધું એમાં આવશે તો કે ત્રીજામાં કયું વૈધું બી વૈધું, તો બી જવાબ લખી દઈએ. પણ આપણે સમજવું તો પડશે, તો સમજી પણ લઈએ કે 3 આકૃતિ છે તો કે હા 1 2 ને 3. 4 ભાગ પાડેલા છે તો કે હા 1 2 3 4. 3 માં રંગ પૂરેલો છે તો કે હા 1 2 3 1 2 3 1 2 3 3 માં રંગ પૂરેલો છે હા. હવે તમે કહેશો અહીંયા તમને કંઈક અલગ જ જવાબ આપ્યો 2.1/4. કઈ રીતે આપ્યા છે? આનો ગુણાકાર તો શું થાય? આની સાથે ગુણાકાર 3 તેરી 9. 9/4 આવો થાય. આ બંનેનો ગુણાકાર જ છે. જો 3 1 3 છેદનો છેદ 2 1 2 છેદનો છેદ 3 તેરી 9. 9/4. પણ અહીંયા તમને શું કર્યું? આ અપૂર્ણાંકને ફેરવી દીધી મિશ્ર સંખ્યામાં, એટલે 2.1/4. તો અહીંયા કેમ તમારી બધા પાસે, અહીંયા બંને પાસે તો એક એક આકૃતિ આવી, અહીંયા કેમ 3 આકૃતિ આવી? તો આપણે સમજી લઈએ કે ટોટલ કેટલા આવ્યા 9. ઉપર અંશમાં કેટલા આવ્યા 9. આપણે શું કરતા અત્યાર સુધી છેદમાં હોય એમાંથી અંશમાં રંગ પૂરતા હતા. છેદમાં 5 હોય અંશમાં 3 છે તો 5 માં 3 ભાગ પૂરી દીધા. છેદમાં 3 છે અંશમાં 2 છે તો 3 માંથી 2 ભાગમાં રંગ પૂરી દીધા. તો અહીંયા છેદમાં 4 આવ્યા ને ઉપર આવ્યા 9. તો 4 માંથી 9 ભાગમાં તો કઈ રીતે રંગ પૂરશો તમે? ટોટલ 4 જ હોય, 9 માં કઈ રીતે પૂરવું?
તો કે એના માટે તમને અહીં આકૃતિ કેટલી આપી છે, વધારે આપી છે. એટલે જો આપણે ગણી લઈએ, રંગ પૂરેલો ભાગ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 થઈ ગઈ 9. એટલા માટે આકૃતિ કેવી કરવી પડી, વધારવી પડી. શું કરવી પડી, વધારવી પડી. એટલે શું થઈ ગયું, 9/4. હવે તમે કહેશો કે તો આ 2 પૂર્ણાંક 1/4 ક્યાંથી આવ્યું? એ જવાબ સાચો છે. 2 પૂર્ણાંક એટલે 2 આખી સંખ્યા. તો કે આ 2 આખી આકૃતિમાં રંગ પૂરેલો છે. જો આખા એમાં પૂરેલો છે તો કે 2 આખા રંગમાં પૂરેલા. પછી કેટલા વધ્યા, 1/4. તો હવે છેલ્લે વધ્યું ને એમાં તો કે 4 ભાગ કરેલા છે. તો કે હા, હવે 1માં રંગ પૂરેલો છે એટલે ઉપર કેટલા આવી ગયા, 1. એટલે આ શું થઈ ગયું, 2 પૂર્ણાંક 1/4. કઈ રીતે? તો કે 2 આખી આકૃતિમાં રંગ પૂરેલો છે એટલે 2 આગળ આવી ગયા. આ એક અધૂરી છે એને અપૂર્ણાંકમાં બતાવી દો. બતાવી દીધું. બસ આટલું જ હતું, આમાં બીજું કઈ નવું છે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ગણીએ આપણે. ચલો, આકૃતિનું કામ પતી ગયું છે. તો કે હા, પ્રશ્ન 3 આપણે ગણી લઈએ. પાછું પ્રશ્ન 4 ફરીથી આકૃતિ આવી જશે ત્યાં. ચલો, પ્રશ્ન 3 ગણી નાખીએ. કે તમને શું કીધું છે કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત રૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ચલો, 2 સ્ટેપમાં કરવાનું છે. પહેલા ગુણાકાર કરવાનો છે, ત્યાર પછી એને સંક્ષિપ્ત સ્વરૂપ એટલે મેં તમને કીધું આ વિડીયોમાં આગળ કે નાનામાં નાનું રૂપ, અને ત્યાર પછી શું કરવાનું છે તો કે મિશ્ર સંખ્યામાં ફેરવવાનું છે. ચલો, તો ફેરવતા જઈએ અને લખતા જઈએ. ઈઝી છે, એકદમ સરળ છે. તો હવે પેલું તમને આપ્યું છે 7.3/5. 7.3/5. ચલો, એટલે ગુણાકાર કરી દઈએ. અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે પૂર્ણાંક સંખ્યાનો કોની સાથે થશે તો કે અંશ સાથે. કોની થશે? કોની સાથે? અંશ સાથે. તો કે 7 તેરી 21. 7 તેરી 21. 21/5 છેદ એમનો એમ. ચલો, ગુણાકારમાં ફેરવી દીધું. તો કે હા, હવે એને શેમાં ફેરવાનું છે તો કે સંક્ષિપ્ત સ્વરૂપમાં, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવા માટે શું કરવાનું? ઉપર નીચેના છેદ ઉડાડવાના. પણ અહીંયા 21/5 ના છેદ ઉડતા નથી. 21 એકી સંખ્યા છે, 5 છે, તો 5 ના છેદ ક્યારે ઉડે? તો વિભાજ્યતાની ચાવી તમને ખબર જ છે, ધોરણ 6 માં આવી ગઈ છે કે 5 નો ભાગાકાર કોની વડે થાય? તો કે જેનો એકમનો અંક 0 અથવા 5 હોય તો જ છેદ ઉડે, 5 ના નહીતર ઉડશે નહીં. તો અહીંયા નથી ઉડતા, મતલબ આ જ તેનું શું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. એટલે હવે એને ક્યાંય ફેરવવાના નથી. તો હવે આપણે એને ફેરવી દઈએ મિશ્ર સંખ્યામાં. શેમાં ફેરવી દઈએ? મિશ્ર સંખ્યા. મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે કરી દઈએ અહીંયા ભાગાકાર 21/5. 21/5 મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ. તો કે 5 ચોક 20. 21 માંથી 20 જાય, કેટલા વધે? 1. આ રીતને ચાલુ કરવાનું એટલે જવાબ મિશ્ર સંખ્યામાં શું આવશે? કે 4.1/5. અહીંયાથી ચાલુ કરવાનું, રસ્તામાં એવા 4 આપણે લખીએ એમ લખતું જવાનું. 4.1/5. આ તમે પેલા 2-3 દાખલામાં ભાગાકારની ગણતરી બતાવી હોય તો બતાવી દેજો, એટલે તમને આગળ યાદ રહે. અથવા તમારે જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે એક્ઝામમાં તમારે આ ગણતરી દાખલામાં કરવાની નથી. આ ગણતરી તમારે ક્યાં કરવાની છે? રફ પેજમાં. ક્યાં કરવાની છે? રફ પેજમાં. આ તો તમને ફેરવવા માટે મેં તમને શીખવાડ્યું છે, બરાબર? આ ગણતરી તમારે અહીંયા નથી કરવાની. ક્યાં કરવાની રહેશે? રફ કામમાં. ચલો, ત્યાર પછી બીજી રકમ જોઈએ કે 4.1/3. 4.1/3. તો શું કરવાનું? પેલા આનો અંશ સાથે ગુણાકાર કરી દો. 4 એકા 4. 4/3. 4/3. તો હવે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવવા માટે શું કરવાનું? છેદ ઉડાડવા. છેદ ઉડશે, ઉપર 2 કી સંખ્યા, નીચે એકી સંખ્યા નહીં ઉડે. 4 ને 3 ને છેદ ઉડશે નહીં ઉડે છેદ. તો આપણે શું કરવાનું? એને ફેરવી દઈએ. શેમાં? તો કે મિશ્રમાં. તો કે 4 3 12. છેદ હંમેશા ક્યાં લખવાનું? મિશ્રમાં ફેરવો ત્યારે 12. છેદ ક્યાં લખવાનો? 12. અંશ ક્યાં લખવાનો? અંદર. 3 એકા 3. 4 માંથી 3 જાય, વધે 1. ચલો, આ રીતે રોટેશનમાં લખવાનું. ઉપરની સંખ્યા પૂર્ણાંક, નીચે જે વધી ઉપર, અને જેની સાથે ભાગાકાર કરીએ છીએ એટલે કે છેદનો છેદ. આ શેમાં ફરી ગયું? મિશ્રમાં. ત્યાર પછી ત્રીજું 2.6/7 બરાબર. ચલો, હવે આપણે શું કરીએ? ઉપરનાનો ગુણાકાર. 6 દુ 12. 12/7. 12 અને 7 ના પણ છેદ ઉડશે નહીં. તો આપણે શું કરીએ? એને ફેરવી દઈએ મિશ્રમાં. મિશ્રમાં ફેરવા માટે 12 અંદર, 7 બહાર. 7 એકા 7, 7 દુ 14 ભાગ વધી જાય એટલે 7 એકા 7. 12 માંથી 7 જાય તો કેટલા વધે? 8 9 10 11 12. કેટલા વધ્યા? તો કે 5. એને આપણે રોટેશન કરતા કરતા લખી દઈએ કે એક જવાબ આવ્યો હોય 1 પૂર્ણાંક, છેલ્લે નીચે જે શેષ આવી જાય ઉપર, 5/7. ચોથું 5.2/9. 5.2/9. ચલો, શું કરીએ? ઉપરનાનો ગુણાકાર. તો કે 5 દુ 10. 5 દુ 10.
છેદમાં 9 ના 9, 10 અને 9 ના છેદ ઉડશે નહીં, 10 ના એક જ ભાગ પડે, 5 દુ 10, 9 ના એક જ ભાગ પડે, 3 તેરી 9, કઈ ઉપર નીચે છેદ ઉડતા નથી. તો ચાલો એને ફેરવી દઈએ આપણે મિશ્રમાં ફેરવા માટે 10 ભાગ્યા 9, 9 એકા 9, 10 માંથી 9 જાય વધે 1, ઉપરથી ચાલતું આવવાનું, એમથી દોડતું આવવાનું, 1 પૂર્ણાંક, નીચે આવ્યું 1, પાછું આગળ વધ્યા શું આવ્યું 9, તો 1 પૂર્ણાંક 1 ના છેદમાં 9. ત્યાર પછી પાંચમો દાખલો શું કીધું છે, પાંચમો દાખલો કે 2 ના છેદમાં 3 ગુણ્યા 4. ચલો 2 ના છેદમાં 3 ગુણ્યા 4. તો તમારે હવે એમ કરવાનું છે કે શું 2 ના છેદમાં 3 ગુણ્યા 4 તો શું કરવાનું, કઈ નથી કરવાનું, પાછળનો ગુણાકાર આપ્યો તો પાછળ ગુણાકાર કરી દેવાનો, કઈ નવું નથી, આનો બંનેનો કરી દેવાનો. 4 દુ 8 છેદમાં આવશે 3, 4 દુ 8 છેદમાં આવશે 3 ના 3. હવે શું કરવાનું, છેદ ઉડશે નથી ઉડતા, તો ચલો ભાગાકાર કરી દઈએ. ભાગાકાર કરીએ એટલે 8 ભાગ્યા 3, 3 દુ 6, 8 માંથી 6 જાય વધે 2. આવી રીતના રોટેશનમાં ચાલવાનું, ઉપરથી શરૂઆત કરવાની, 2 પૂર્ણાંક, 2 ના છેદમાં 3 આવી ગયું. ચલો ત્યાર પછી છઠ્ઠો દાખલો 5 ના છેદમાં 2 ગુણ્યા 6, 5 ના છેદમાં 2 ગુણ્યા 6. ચલો તો શું કરીએ, પેલા ઉપરનો ગુણાકાર, 5 6 30, 30 ના છેદમાં 2. ચલો ભાગ ઉઠશે તો કે હા, કેટલા ઉઠશે, 15 દુ 30 થાય, તો કે 2 ઉડી ગયા, જવાબ કેટલો આવ્યો 15 જવાબ આવ્યો. હવે એના કે છેદ તો હવે કઈ ઉડતું છે નહીં, અને આને પણ હવે પૂર્ણાંક સંખ્યા મળી જાય એટલે દાખલો તો પૂરો, એને મિશ્રમાં ફેરવાય નહીં, બરાબર, એને મિશ્રમાં ફેરવાય નહીં. ત્યાર પછી સાતમો 11 ગુણ્યા 4 ના છેદમાં 7, 11 ગુણ્યા 4 ના છેદમાં 7. ચલો ઉપરનો ગુણાકાર કરીએ, 11 ચોક 44, 44 ના છેદમાં 7, 44 ના છેદમાં 7, છેદ ઉડશે નહીં, એકી બેકી થઈ ગઈ, એટલે તો હવે શું કરીએ તો કે બંનેનો ભાગાકાર, 44 ભાગ્યા 7, 7 કેટલા વડે ભાગ ચલાવીશું તો 44 આવશે, તો 7 6 42, 7 7 49 વધી જશે, તો કે 7 6 42, 44 માંથી 42 જાય 2 વધે. ચલો લખતું જવાનું રોટેશનમાં, ઉપર કેટલો જવાબ આવ્યો તો કે 6 પૂર્ણાંક, નીચે આવ્યા કેટલા આવ્યા 2, એની આગળ ગયા કેટલા આવ્યા તો કે 7, 6 પૂર્ણાંક 2 ના છેદમાં 7. ત્યાર પછી આઠમો 20 ગુણ્યા 4 ના છેદમાં 5. ચલો ઉપરના ગુણાકાર કરી દઈએ, 20 ચોક 80 છેદમાં 5, 20 ચોક 80 છેદમાં 5. હવે આના છેદ ઉડશે, હજી અતિસંક્ષિપ્ત સ્વરૂપ નથી, આ અતિસંક્ષિપ્ત સ્વરૂપ અહીંયા છેદ નહોતા ઉડતા એટલે હતી, અહીંયા નથી, છેદ ઉડે છે, કેમ કે 5 નો છેદ હંમેશા 0 કે 5 સાથે ઉડે, એકમનો અંક 0 કે 5 હોય તો ઉડે. તો ચલો કેટલા વડે ઉડશે તો કે 16 85, 5 5 ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા 16, ઉપર 16 વધે ને ત્યારે 16 લખી દેવાના, પણ કદાચ તમારે નીચે 16 વધ્યા હોય તો શું થાય, તો 1 ના છેદમાં 16 થાય. શું થાય, 1 ના છેદમાં 16, ઉપર 1 વધે તો લખવો પડે, નીચે 1 વધે તો એને આપણે લખતા નથી. ત્યાર પછી 9મું, આને પણ મિશ્રમાં ફેરવાશે નહીં, પૂર્ણાંક સંખ્યાને મિશ્રમાં ફેરવાતી નથી. 9મું 13 ગુણ્યા 1 ના છેદમાં 3, 13 ગુણ્યા 1 ના છેદમાં 3, તો 13 એકા 13 છેદમાં છેદનો છેદ, 13 ના છેદમાં 3. હવે છેદ ઉઠશે તો કે નહીં, 3 ના ઘડિયામાં 13 આવે નહીં, તો છેદ ઉઠશે નહીં, તો આપણે સીધું શું કરીએ, મિશ્રમાં ફેરવી દઈએ, 13 અંદર 3 12, 3 ચોક 12, 13 માંથી 12 જાય વધે 1, જવાબ લખતા જઈએ, પેલા 4 આગળ આવ્યો 1 છે, પાછા આગળ આવ્યા છેદમાં 3, ઉપર હોય નીચે, નીચે હોય ઉપર જાય, નીચે 1 હતા તો ઉપર લખ્યા, ઉપર 3 હતા તો નીચે લખ્યા, મિશ્ર સંખ્યામાં ફરી ગયું. ત્યાર પછી 10મું 15 ગુણ્યા 3 ના છેદમાં 5, 15 ગુણ્યા 3 ના છેદમાં 5. ચલો ગુણાકાર કરી દઈએ તો કે હા, 15 તેરી 45, 45 ના છેદમાં 5. આ અપૂર્ણાંક બની ગયું. હવે અપૂર્ણાંકને અતિસંક્ષિપ્તમાં ફેરવવું પડશે, કેમ તો કે બંનેમાં એકમનો 5 5 છે, તો છેદ ઉડશે તો કે હા ઉડશે. ચલો છેદ ઉડાડીએ તો કેટલા ભાગ પડશે, 5 ના 9 5 45 છેદમાં 5, મેં 5 ના ભાગ પાડીને અહીંયા લખ્યું છે, 45 ના 45 ના ભાગ પાડીને અહીંયા લખ્યું, 9 5 45 છેદમાં 5, 5 5 ઉડી ગયા, કેટલા વધ્યા 9, છેદમાં કઈ નથી વધ્યું તો 1, આપણે છેદમાં 1 લખતા નથી, માટે કેટલા આવ્યા જવાબ 9, અને 9 જવાબ આવે તો એ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પૂર્ણાંક સંખ્યા ક્યારે મિશ્ર સંખ્યામાં ફરતી નથી, તો પૂર્ણાંક સંખ્યા મિશ્રમાં ફરશે નહીં, એટલે આપણે 9 ના 9 રહેવા દઈશું. અહીંયા આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે. ત્યાર પછી તમને કંઈક આવું કીધું છે, મેં તમને આકૃતિ દોરીને બતાવી દીધી છે. ચલો ફરીથી આપણો આકૃતિ વાળો પ્રશ્ન આવી ગયો, ચલો મજા આવી જશે, ગણી નાખીએ. કે ચિત્ર A ના 1 ના છેદમાં 2 ભાગના વર્તુળમાં
1/2 ભાગ ચિત્ર એ આપણી પાસે આવી ગયું. ચલો આવી ગયું 1/2. હવે તમે કહેશો કે એકની એક આકૃતિમાં હવે 1/2 અહીંયા તો કેટલા બધા વર્તુળ છે, તો કઈ રીતે હું રંગ પૂરીશ? બિલકુલ ટેન્શન લેવાનું નથી. કેટલામાં પૂરવાનું છે આપણે? 1/2. છેદમાં કેટલા છે? 2. તો આપણે જે આપેલી આકૃતિ છે એના 2 ભાગ પાડવાના છે, પણ કેવા? સરખા. કેટલા ભાગ પાડવાના છે? 2 ભાગ સરખા પાડવાના છે. તો આપણે ગણીએ. એક આમથી ઊભા ભાગ પાડું, 1 2, તો 3 ભાગ પડી ગયા. 1 2 ને 3 પડી ગયા. તો 3 ભાગ ચાલશે? તો કે નહીં ચાલે. 3 ભાગ નહીં ચાલે. આપણે કેટલા ભાગ પડવાના છે? સરખા 2 જ ભાગ પડવા જોઈએ. તો આડા પાડીએ. ચલો આડી કેટલી લાઈન છે? 1 2 3 4. તો અહીંયાથી આડા ભાગ પડી દો. બંનેમાં 2 લાઈન તો પડી ગયા સરખા. અહીંયા 6 રાઉન્ડ, અહીંયા 6 રાઉન્ડ થઈ ગયા. તો કે હા, સરખા ભાગ પડી ગયા. હવે એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? તો કે 1માં. કેટલા ભાગમાં? હવે આપણી પાસે આ ટોટલ 2 ભાગ છે. આપણા વર્તુળને ધ્યાનમાં લેવાના નથી. આપણી પાસે આ ટોટલ 2 ભાગ છે, 1 અને આ 2. આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાનો? તો કે 1માં. તો આ 1માં જેટલા વર્તુળ છે ને એની અંદર તમે રંગ પૂરીને બતાવી દો. આ તમારો જવાબ. આ તમારે લાઈન છે એ કરવાની નથી. આ તમને ભાગ પાડવા માટે બતાવ્યું છે કે 2 ભાગ સરખા કઈ રીતે પડે. તો કે આ સરખા 2 ભાગ પડી ગયા. એકમાંથી આપણે રંગ પૂર્યો ને એક ઉપર કેવો રાખ્યો? બાકી રાખ્યો. એટલે આ આકૃતિ તમારી થઈ ગઈ 1/2. આ તમારો જવાબ હતો ને, એકદમ સહેલો. એવી જ રીતે જોઈએ આગળ, એટલે થોડોક વધારે ખ્યાલ આવશે. ચિત્ર બી, આપણી પાસે ચિત્ર બી આવી ગયું. ચલો 2/3 ભાગના ત્રિકોણમાં રંગ પૂરવાનો છે. તો ટોટલ કેટલા ભાગ પાડવાના? પેલા 3 ભાગ પાડવાના આપેલી આકૃતિના. તો આમાં તમારે ઈઝી છે. તમે ઊભા 3 ભાગ પાડો તો પણ ચાલે, આડા પાડો તોય ચાલે. કેમ? હવે ઊભા 3 ભાગ પાડશો તોય 3 ત્રિકોણ આવશે એકમાં. આવ્યા? આડા 3 ભાગ પાડશો તો પણ એકમાં કેટલા આવશે? 3 ત્રિકોણ આવી ગયા. ચલો હવે એમાંથી તમારે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? તો કે 2 ભાગમાં. કેટલા ભાગમાં? 2. આડી લાઈન તમે લીધી છે તો આડામાં પૂરો, ઊભી લાઈનમાં ભાગ પાડ્યા છે તો ઊભામાં પૂરો. પણ કેટલી લાઈનમાં ટોટલ પૂરવાના? તો કે 2 જ લાઈનમાં રંગ પૂરવાનો, 2 થી વધારેમાં નહીં. તો હું આડી જ લઈ લઉં છું. આપણે અહીંયા આડું લીધું, અહીંયા આડું જ લઈ લઈએ. ચલો બરાબર. તો આ 2 ભાગમાં પૂરાઈ ગયો. એટલે આને કહેવાય 2/3. આકૃતિ પૂરી, જવાબ પૂરો. અને શું કહેવાય? 2/3. આ 2 ભાગમાં રંગ પૂર્યો છે. ટોટલ કેટલા છે? 1 2 ને 3 ભાગ છે. ચલો ત્યાર પછી ચિત્ર નંબર સી આવી ગયું. ચિત્ર નંબર સી આપણી પાસે. ચલો એમાં 3/5 ભાગના ચોરસમાં. તો 3/5 ટોટલ કેટલા ભાગ પાડવાના? 5 ભાગ પાડવાના છે. એમાંથી કેટલામાં રંગ પૂરવાનો? 3માં પૂરવાનો છે. છાयांકિત કરો. એટલે રંગ એટલે તમારે પેન્સિલથી છાयांકિત કરીને બતાવવાનું છે. પેન્સિલથી તમે રંગ પૂરવા નહીં બેસતા. ચલો તો હવે શું કીધું છે? 5 ભાગ પાડવાના છે. 5 ભાગ ઊભા આડા પાડીએ તો કે 1 2 ને 3. આમ આડા ભાગ પાડવું 1 2 ને 3. તો 3 જ પડે છે. ચાલશે નહીં. આપણે કેટલા પાડવાના છે? છેદમાં હોય એટલા 5. તો ઊભા જ પડશે. જો 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5 પડી ગયા 5 ભાગ. એમાંથી કેટલામાં રંગ પૂરવાનો? 3માં. ચલો પૂરી દો. કે આમાં આપણી પાસે ઊભો ઓપ્શન કે આડો ઓપ્શન નથી, કેમ કે આડા પાડી તો 3 જ ભાગ પડશે. આપણે કેટલા પાડવાના છે? 5. પડી ગયા 5. એમાંથી કેટલામાં રંગ પૂરી દેવાનો? 3માં. પૂરાઈ ગયો. ચલો આ પૂરું પતી ગયું. 2 કેટલા રહેશે? બાકી રહેશે ભાગ. આને કહેવાય 3/5. શું કહેવાય? 3/5. તો પ્રશ્ન નંબર 4 અહીંયા પૂરો થાય છે ને. અહીંયા આપણે આ વિડીયો પણ પૂરો કરીશું. આગળના પ્રશ્ન જે કંઈ છે 5 થી 8 સુધીના આપણે હું તમને આગળના વિડીયોમાં બતાવી દઈશ. બરાબર છે? તો અહીંયા આપણે આ વિડીયો અને આ સ્વાધ્યાય અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ.